મહેસાણા કડીના નગરાસણ નજીક કેનાલમાં બે મહિલાનો આપઘાત। નણંદ અને ભાભીએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો। મહેસાણાના કડી પાસે બે મહિલાઓએ કેનાલમાં મોતની છલાંગ લગાવી। નગરાસણ નજીક બે મહિલાઓએ કેનાલમાં છલાંગ લગાવી। કડી તાલુકાના નગરાસણ ગામના વતની નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું। અગમ્ય કારણોસર નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું। ફાયરની ટીમ દ્વારા કેનાલમાંથી નણંદ ભાભીની શોધખોળ હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર આ પ્રકારે નણંદ અને ભાભીએ બંને સાથે મોતની છલાંગ લગાવી તેને લઈ હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો। મોત પાછળનું કારણ હજી પણ અકબંધ છે। ઘટનાની પગલે જ ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી અને બંનેની શોધખોળ શરૂ કરી છે। તો ઘટના મહેસાણાની કે જ્યાં કડી પાસે બે મહિલાએ કેનાલમાં ઝંપલાવી મોતની છલાંગ લગાવી। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હારૂન, નણંદ અને ભાભીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે, કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે ખરી? મહેસાણાના કડીના અગ્રાસણ પાસેની કેનાલની અંદર બે મહિલાઓએ મોતની છલાંગ લગાવી છે। જે રીતે આ બે મહિલાઓ નણંદ ભાભી હતા અને બંને કેનાલ પાસે આવીને અચાનક કેનાલની અંદર ઝંપલાવ્યું હતું। જો કે બંનેની ડેડ બોડી શોધવા માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પહોંચી છે અને હાલમાં બંનેની ડેડ બોડી શોધવામાં આવી રહી છે। પરંતુ જે આ નણંદ ભાભી છે તેને કયા કારણે આ મોતની છલાંગ લગાવી તેને લઈને હજુ કોઈ ચોક્કસ કારણો સામે નથી આવ્યા। પરંતુ બે મહિલાઓએ અચાનક જે કેનાલ છે તેની અંદર મોતની છલાંગ લગાવી છે। ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પહોંચી છે ને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।